ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા એક નવી માંગ સાથે મેદાને આવ્યા છે. તેના કારણે આદિવાસી વિસ્તારોનું રાજકારણ ગરમાયું છે. છોટુ વસાવા અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે. તે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને આડે હાથ લેતા હોય છે. ત્યારે હવે કઈ માંગ તેમણે મૂકી છે, વિગતે વાત કરી. શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો. શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે. 3 BHK આ ફ્લેટ છે. તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે. અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે. એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે. અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે. એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે. એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ ફરી એકવાર આદિવાસી સમાજના લોકોને એક થવા માટે આહવાન કર્યું છે. તેમણે આદિવાસી સમાજના વખાણ કરતા કહ્યું છે કે આ સમાજ મહાન છે. મોટી સંખ્યામાં ગુજરાતમાં આદિવાસી સમાજના લોકો વસે છે. આજે આદિવાસી સમાજની રિઝર્વ સીટો છે, પરંતુ એક રિઝર્વ પાર્ટી પણ બનાવવામાં આવે તે પ્રકારની માંગ સાથે તેઓ મેદાને આવ્યા છે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. આ મામલાના સંદર્ભમાં પહેલા તો તેમની પ્રતિક્રિયા સાંભળી લો, તે શું કહી રહ્યા છે. આટલા બધા આ સમાજના લોકો, એસી સમાજના લોકો એટલા મહાન છે, એટલા ભણેલા લોકો છે, છતાં પણ આપણને સત્તામાં નહીં આવવા દે આપણી આટલી બધી વસ્તી. તો આપણા લોકોએ પણ થોડુંક વિચાર કરી લેવો જોઈએ કે 77 વર્ષથી સાલા આપણને મથાવે છે તો આપણે કંઈ કરવું જોઈએ. એ નતીજા પર છું. એટલે હું ડિમાન્ડ કરું છું કે ભાઈ અમને રિઝર્વેશન સીટ આપી દો. રિઝર્વેશન સીટ તો છે, તો રિઝર્વેશન પાર્ટી આપો એમ, જેથી બીજો માણસ આવી નહીં શકે એમ. સાદું ને સિમ્પલ આપણે લગ્ન કરતા આપણા છોકરા છોકરીનું, એટલે બધા ભેગા થઈએ તો એનું લગ્ન થાય તો એકબીજા માટે એ લોકો રિઝર્વ થઈ જાય છે. એમાં ત્રીજો માણસ આવે એટલે લડાઈ થાય. આ તો આપણી સત્તા ત્રીજો માણસ ભોગવી રહેલો છે. કહેવાનું આપણે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા. તેમણે જે એક રિઝર્વ આદિવાસીઓની પણ પાર્ટી હોવી જોઈએ, જેના કારણે આદિવાસી સમાજના લોકો પ્રતિનિધિત્વ કરી શકે, સારું વિસ્તારનું સંચાલન તેમનું કરી શકે તે પ્રકારની વાત કરી છે. તેમણે કહ્યું કે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં જે આદિવાસી નેતાઓ રહેલા છે તેમને કોઈના નીચે કામ કરવું પડે છે, તેમના ઇશારે કામ કરવું પડે છે, પરંતુ એક રિઝર્વ પાર્ટી હશે તો સારી રીતે સંચાલન કરી શકશે સમાજનું, તે પ્રકારની વાત કરી છે. ત્યારે હવે સવાલો અનેક પ્રકારના ઉઠ્યા છે. જેવી રીતે તેમણે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં રહેલા આદિવાસી સમાજના નેતાઓને લઈને એક થવા માટે આહવાન કર્યું છે. ત્યારે આ નેતાઓ આગામી સમયમાં છોટુ વસાવા સાથે જોડાય છે કે કેમ તે જોવું રહ્યું. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.